સમાચાર રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રાજકોટમાં સમરસ હોસ્ટેલ કે જ્યાં રહેતા વિદ્યાર્થીઓએ વિરોધ પ્રદર્શન કર્યું છે। રાજકોટથી સમાચાર રાજકોટમાં સમરસ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું વિરોધ પ્રદર્શન મહિલા રેક્ટર પર દાદાગીરીનો આરોપ લગાવ્યો છે। રાજકોટમાં આવેલી સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓમાં ભારોભાર રોષની લાગણી જોવા મળી રહી છે અને મહિલા રેક્ટર કે જે દાદાગીરી કરતા હોવાનો વિદ્યાર્થીનીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। મહિલા રેક્ટર ઉપર દાદાગીરીનો આરોપ પ્રાથમિક સુવિધા સુરક્ષા ન મળતા વિદ્યાર્થીનીઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે। તો હોસ્ટેલની બહાર છેડતીના બનાવો વધ્યા હોવાનો પણ વિદ્યાર્થીનીઓ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે। આરોપની સાથે ભોજન અને પાણીની યોગ્ય વ્યવસ્થા પણ નથી તેવું વિદ્યાર્થીનીઓનું કહેવું છે। અને એ પણ 1 કલાક જ્યારે પાણી આવે છે ત્યારે અમુક ફ્લોર ઉપર ખાલી 1 અથવા 2 જ બાથરૂમમાં પાણી આવતું હોય છે। તો શું 1 અથવા 2 કલાકમાં આટલી બધી છાત્રાઓ નાહી લે? જ્યારે નાવા જઈએ છે ત્યારે પાણી વહી જાય છે। જમવાની વાત કરીએ તો જમવાની ગુણવત્તા સારી નથી હોતી। જમવામાં મકોડા, ધનેડા અને આજે જ અત્યારે રાત્રે 7 વાગે જમવા જ્યારે ગયા ત્યારે ધનેડો નીકળ્યો તો મેડમ પાસે ગયા તો મેડમે એવું કીધું કે બીજી થાળી લઈ લો અને બીજી થાળીમાં જમી લો। તો શું મેડમ પોતે એવું જમવાનું જમશે? 1.5 વર્ષથી હું જોઉં છું અહીંયા કોઈ પણ જાતની સેફટી નથી, પોલીસનું પેટ્રોલિંગ આવતું નથી અને અહીંયાના ફરતી સાઈડના જે ઇન્સિડન્ટ જે અસામાજિક તત્વો દ્વારા જે ગર્લ્સને હેરાન કરવામાં આવે છે એ બધી જે જગ્યાએ થાય છે તે સમરસની ફરતી સાઈડ કોઈ કેમેરા છે પણ એક પણ ચાલુ કરેલા